સોમનાથનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે. અનિયમિત વરસાદ, અલ નીલોનો પ્રભાવ, વધઘટ પડતો વરસાદ જેવી અનિશ્ચિતતામાં વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં ઉતારી પોતાની જરૂરિયાતો સંતોષે છે અને રાષ્ટ્રનો નાગરિક પોતાનો ધર્મ બજાવે છે. વરસતા વરસાદનું ટીપે ટીપું જળ એ માત્ર પાણી નથી, પરંતુ ઈશ્વરની માનવજાત ઉપર પ્રસાદી છે. સિંચાઈ હોય કે ઘર વપરાશ કે ઉદ્યોગ કે માનવજાત હોય કે પશુ પ્રાણી કે પંખી હોય, પાણી વિના જીવન શૂન્ય સમાન હોય છે. દર વર્ષે કાં તો અઢળક વરસાદ પડે છે કે વરસાદ ખેંચાય છે કે ઓછા વરસાદથી જળ સંકટ કે ખેતીને અસર થાય છે. ને જ્યારે વરસાદમાં વહેતું પાણી નદી નાળા કે સમુદ્રમાં વહી જઈ અને વેડફાય છે, પ્રભાસ પાટણમાં ગુરુકુળ અને દ્વારકેશ સોસાયટીમાં આ પાણી સાગરમાં ન વહી જાય એ માટે અગાસી કે છાપરા ઉપરથી નીતરતા પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકા બનાવી સચવાય છે અને ઉપયોગ પણ કરાય છે. સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળમાં આવો જ ભૂગર્ભ ટાંકો છે, જે અંગે સ્વામી ભક્તિપ્રસાદ દાસજીએ જણાવ્યું કે જળ એ જ જીવન છે. ને આ ગુરુકુળમાં 40 બાય 20નો ભૂગર્ભ ટાંકો જે 15 ફૂટ ઊંડો અને ઊંચો છે, તેમાં 3 થી 3.5 લાખ લીટર પાણીનો સંગ્રહ કરાય છે. આ માટે ચોમાસા પહેલાં ગુરુકુળના અગાસી સાવરણીથી સાફ કરી રાખવામાં આવે છે અને જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે પાણીથી અગાશીને ફરી ધોઈ તે પાણી જતું કરાય છે અને પછીના વરસાદનું નીતરતું પાણી અગાશીના ધોરિયા સાથે જોડાયેલ પીવીસી પાઇપલાઇન મારફતે નીચે આવેલ કુંડી સુધી જાય છે, જ્યાં ગોઠવાયેલ જાળીમાં ફિલ્ટર થઈ પછી તે પાણી ટાંકામાં સંગ્રહ થાય છે. જો વધુ પડતું પાણી આવે તો પાણીને ગુરુકુળના 2 અલગ અલગ કૂવાઓ તરફ વાળી રિચાર્જ કરાય છે. આ પાણી કાયમી વપરાશના પીવામાં કામ લાગે છે. વરસાદ ખેંચાય તો પણ ચિંતા રહેતા નથી. તો સોમનાથ બાયપાસ ઉપર આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા શિક્ષક વિજયભાઈ કોટડિયા કહે છે ને તથા સોસાયટીના 10 થી 12 મકાનોના બાંધકામ સમયે જે વરસાદી પાણી અગાસીમાંથી પાઇપ વાટે ટાંકા સુધી ઉતારી જળ સંગ્રહ કરાય છે. ટાંકાનું પાણી જંતુમુક્ત સ્વસ્થ રહે તે માટે ચૂનાની પોટલી પણ તે ટાંકામાં નખાય છે. આ ભૂગર્ભ જળ સંગ્રહ ભવિષ્યના જળ સંકટમાં અક્ષર ઇલાજ છે. આજે જ્યારે ઠેર ઠેર સિમેન્ટ, ડામર અને બ્લોકની સડકો બની ગઈ છે, જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, આને કારણે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે, ત્યારે વરસાદી પાણીથી કૂવા રિચાર્જ કરાય તો પાણીના તળ ઊંચા આવી શકે છે. અગાસીએથી સીધો જ બાલ્કનીમાં અહીંયા પાઇપ ઉતારેલો છે. પછી અહીંયા એક વોટર નાની ટાંકી આપી છે, તેમાં 2 પાઇપલાઇન આપેલી છે. એક છે એ ટાંકામાં જાય છે અને એક છે એ પાણીના બોરમાં જાય છે. જ્યારે ટાંકો ભરાઈ જાય ત્યારે ઢાંકણું બદલાઈ નાખીએ એટલે ડાયરેક્ટ બોર રિચાર્જ